કારેલાનું શાક, હા એ જ કારેલાનું શાક છે જેને જોઈને ઘરના છોકરાઓ સીધા રૂમમાં ભરાઈ જાય છે. આજે આ કારેલાનું શાક એકલું નથી, લસણ ડુંગળીને સાથે લઈને આવ્યું છે અને ખાંડનો કે ગોળનો કશું જ ઉમેરણી નહીં. ડાયાબિટીસ માટે જેને ભાવે છે એના માટે અમૃત છે, બાકી ન ભાવે એના માટે તો હિંમતની પરીક્ષા છે. નમસ્તે મિત્રો, કેમ છો? માયા દીપક 22 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ચેનલ મારી હજુ સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો સબસ્ક્રાઈબ કરો. તમે મને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજ પર પણ ફોલો કરી શકો છો. શરૂ કરીએ આજે સરસ મજાની રેસીપી. કારેલાને બરોબર ધોઈ અને ડીટિયા કાઢીને તમે ચાહો તો છાલ ઉતારી શકો છો અને રાખી પણ શકો છો. ડાયાબિટીસ માટે જેને ખાવું હોય એ લોકોને ઘણાને છાલ ભાવતી હોય છે. અહીંયા હું થોડીક છાલ ઉતારી દઉં છું. હવે આ રીતે છાલ ઉતાર્યા પછી છાલને સાઈડમાં રાખીએ છીએ. મારી ચેનલમાં છાલની અઢળક રેસીપી મેં આપી છે, તમે જોઈ શકો છો. એના મુઠિયા, ઢેપલા, કંઈ પણ ઘણી બધી વસ્તુઓ બનાવી છે. તો કારેલાને આવી રીતે કાપી લઈએ છીએ. ઘણા લોકો ઊભા પણ કાપતા હોય છે. આજે મેં આડા કાપ્યા છે. લગભગ 1 કપ જેવા કારેલા થાય છે. હવે એમાં 1 ચમચી મીઠું ઉમેરીને 20 મિનિટ એને પલાળી દઈએ છીએ, જેથી કરીને વધારાની કડવાશ નીકળી જાય. તો કડવાશ કાઢવાનું કારણ કે જે લોકોને ન ભાવતા હોય કારેલા એ લોકો પણ ખાઈ શકે, પણ જે લોકોને ન કાઢવી હોય કડવાશ તો રાખી શકે છે. તો લગભગ 20 મિનિટ પછી એનું પાણી નીચોવીને કાઢી લેવાનું છે. બરાબર નીચોવી લેશો તો પાણી નીકળી જશે, એની કડવાશ ઓછી થઈ જશે. તો પાણીને તમારે ફેંકવાનું નથી. જો ડાયાબિટીસ હોય તો તમારે આ પાણીની અંદર સંચળ પાવડર અને જીરું પાવડર ઉમેરીને થોડું પાણી ઉમેરીને તમે જ્યુસ તરીકે પણ પી શકો છો. એ એટલો જ હેલ્ધી છે. હવે કઢાઈમાં તમારી જરૂરિયાત મુજબ તેલ, રાઈ ફૂટે એટલે હિંગ, અને હિંગ થઈ જાય એટલે કાપેલી ડુંગળી ઉમેરવાની છે, જે પાચન તંત્રને સુધારે છે. ડુંગળી ઉમેરીને 2 મિનિટ સોતે કર્યું છે, એને બહુ જ ચડવા દેવાની નથી. 2 મિનિટ પછી લસણ પણ ઉમેરી દઈએ છીએ. એને બંનેને 1 મિનિટ સોતે કરી લેવાનું છે. થોડુંક ચડી જાય એટલે એમાં કારેલા ઉમેરવાના છે. જો વધારે પડતું ચડવી દેશો તો કારેલા ઉમેરશો ત્યાં સુધીમાં ડુંગળીને લસણ બળી જશે, એટલે આ ખાસ ધ્યાન રાખવાનું. તો હવે કારેલા ઉમેરી દઈએ છીએ, મિક્સ કરી લઈએ છીએ. ત્યારબાદ એમાં હળદર અને મીઠું ઉમેરી મિક્સ કરી ઢાંકણું ઢાંકી ઉપર પાણી રેડી ધીરા તાપે એને ચડવા દેવાનું છે. આ બેઠું શાક એકદમ સરસ લાગે છે અને કડવાશ ડુંગળી છે એ ઓછી કરે છે, એટલે જે લોકોને નહીં ભાવતું હોય એને પણ ભાવશે. તો ડુંગળીમાં ગળ પણ હોય છે એટલે કડવાશને થોડીક બેલેન્સ કરે છે. લગભગ 8 થી 10 મિનિટ પછી આ શાક જોઈ શકો છો કે એકદમ થઈ જવા આવ્યું છે. હવે એમાં મરચું, ધાણા જીરું પાવડર, શિંગદાણા અને તલનો ભૂકો ઉમેરીએ છીએ. જો તમારા ઘરમાં તૈયાર મસાલો હોય તો આપણે જે ભરવાના શાકનો મસાલો હોય છે એ પણ ઉમેરી શકો છો. તો મિક્સ કરી લઈએ છીએ અને આ શાક તૈયાર થઈ ગયું છે. તો મેં આમાં ગળ પણ સહેજ પણ ઉમેર્યું નથી, પણ તમને ગોળ કે ખાંડ ભાવે તો ઉમેરી શકો. કડવું પણ કડક કારેલાનું આ શાક જે લોહીને શુદ્ધ કરે છે, લીવર મજબૂત કરે છે અને લસણ ડુંગળી પાચન તંત્રને સુધારે છે. અને ખાંડ ન હોવાને કારણે આ શાક બ્લડ શુગરને પણ નિયંત્રણ રાખવા માટે રામબાણ ઇલાજ છે. આ માત્ર એક શાક નથી પણ નિરોગી આયુષ્યની ચાવી છે. તો મિત્રો, તમને લસણ ડુંગળીવાળા અને ખાંડ ગોળ વગરના કારેલાના શાકના વિડીયો જોવાની હિંમતને સલામ. હવે કડવું મોં કરી પાછા જાઓ એ પહેલાં લાઇક, શેર, સબસ્ક્રાઈબનું બટન દબાવો અને નીચે કોમેન્ટમાં લખો કે તમે કારેલાના ભક્ત છો કે એને જોઈને ભાગવાવાળા. થેન્ક યુ, બાય.